ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના રાજમહેલમાં આવેલ ગોલ્ફ કોર્ટ પર ગુજરાત એસોસિએશન દ્વારા ગોલ્ફ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજ રોજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના રાજમહેલમાં આવેલ ગોલ્ફ કોર્ટ પર ગુજરાત એસોસિએશન દ્વારા ગોલ્ફ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ગોલ્ફના લેડીઝ અને જેન્ટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનનો છેલ્લા અને ચોથા દિવસે ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. ફાઇનલ રાઉન્ડમાં વિજય પામેલા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજવી પરિવારના શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગોલ્ફ ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા ખેલાડીઓને ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આજે છેલ્લો દિવસ હતો, છેલ્લો અને ચોથો દિવસ હતો ગુજરાત ગોલ્ફ એસોસિએશનનું સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનું. આ ઇવેન્ટ પાંચમા ઇવેન્ટમાંથી પહેલું ઇવેન્ટ ગાયકવાડ બરોડા ગોલ્ફનું વડોદરામાં હતું ને આજે આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું. આમાં 51 છોકરા અને છોકરીઓ રમ્યા આ ઇવેન્ટમાં અને એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આજે હતું. અમને આનંદ થાય છે કે આ ઇવેન્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે. ગોલ્ફ હજુ સુધી આપણા પ્રદેશમાં નવું છે હજુ, અને અમારી એક પ્રયત્ન છે કે અમે એને સ્પ્રેડ કેવી રીતે કરી શકીએ અને ખાસ કરીને જે જુનિયર્સ માટે આગળ જતાં વધારે બાળકો રમી શકે અને આપણા પ્રદેશમાંથી નેશનલ લેવલે ચેમ્પિયન બની શકે એ અમારો પ્રયોગ છે. ચેમ્પિયનશિપ યોજાય તો યુવા ખેલાડીઓમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? બહુ ઉત્સાહ છે. આ 4 દિવસમાં 2 દિવસ આપને ખ્યાલ છે કે ઘણો બધો વરસાદ વાવાઝોડું થયું અને કન્ડિશન બહુ અલગ પ્રકારના હતા, પણ તો પણ છોકરા છોકરીઓ બાળકો રમ્યા આ કન્ડિશનમાં અને એમને પણ ઘણો બધો આ કન્ડિશનમાં રમવાનો એક્સપિરિયન્સ મળ્યો. આનાથી ઘણો બધો એમને લાભ થયું છે ને હું માનું છું આગળ જતાં જરૂર આ એક્સપિરિયન્સ એમના કામમાં રહેશે. કઈ કેટેગરીમાં ઇનામ પ્રાપ્ત થયું છે? મેન્સ કેટેગરીમાં એ કેટેગરીમાં ફર્સ્ટ નંબર વિન છે. પ્રોફેશનલ તરીકે તમે રમ્યા છો એવી રીતની વાતો જાણવા મળેલી છે. હા. શું હતું સમગ્ર ગેમ પ્લાન કેવો હતો તમારો? ગેમ બહુ ટફ હતું અને સારું રમે છે. કોના જોડે કોમ્પિટિશન હતી? કયા સૌથી વધારે મજા આવી તમને રમવાની? આપણે JBGCમાં રમવાની મજા આવી છે. કેવી રીતે સપોર્ટ રહ્યો તમારો? સારો સપોર્ટ રહ્યો, સમરજીત સરનો સપોર્ટ સારો હતો. શું જુઓ છો હવે ભવિષ્યમાં આ ગેમ? હા, ભવિષ્યમાં ચાન્સ મળ્યો તો આગળ રમી શકીએ સારું. શું રમવાની ઈચ્છા છે આગળ? આગળ મોટી ટુર્નામેન્ટ રમવાની ઈચ્છા છે.
ક્યાં રહેવાનું તમારું? વિશ્વામિત્ર.